જય માતાજી બધાને, સ્વાગત છે બધાનું આપણી 4 ધામ અને 12 જ્યોતિર્લિંગ યાત્રામાં, જેમાંથી આપણે 4 ધામ અને 11 જ્યોતિર્લિંગની યાત્રા કરી ચૂક્યા છીએ. અને આજે જવાનું છે આપણે આપણી યાત્રાના 12મા જ્યોતિર્લિંગ અને 12 જ્યોતિર્લિંગમાં બીજા નંબરનું જ્યોતિર્લિંગ એટલે કે શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ, જે આવેલું છે શ્રીશૈલમ, આંધ્રપ્રદેશમાં. અને આજે આપણે જવાના છીએ શ્રીશૈલમ માટે અને તૈયારી બધી થઈ ગઈ છે, બસ નીકળવી એટલી જ વાર છે. તો વિડીયોમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો, તમને પણ કરાવીશું શ્રી મલ્લિકાર્જુનના દર્શન. તો ચાલો જઈએ આપણે શ્રીશૈલમ બાજુ. તો સૌથી પહેલાં તો ભુજથી ટ્રેન પકડીને હું પહોંચી ગયો મુંબઈના બોરીવલી રેલવે સ્ટેશન, કે જ્યાંથી આપણી મુંબઈ ટુ હૈદરાબાદની બસ હતી. મુંબઈથી બસ પકડીને આપણે નીકળી જઈએ છીએ હૈદરાબાદ બાજુ. 16 કલાકની જર્ની કરીને હું પહોંચી જાઉં છું ભારતના 3જા નંબરના સૌથી મોટા બસ સ્ટેન્ડ ઉપર, જેનું નામ છે મહાત્મા ગાંધી બસ સ્ટેન્ડ, હૈદરાબાદ. ત્યાંથી બસ પકડીને આપણે નીકળી જઈએ છીએ આપણી આગળની યાત્રા માટે, એટલે કે શ્રીશૈલમ જવા. હૈદરાબાદથી 6 કલાકની જર્ની કરીને હું પહોંચી જાઉં છું શ્રીશૈલમ. તો શ્રીશૈલમ પહોંચીને સૌથી પહેલાં હું નીકળી જાઉં છું પાતાળગંગા, એટલે કે કૃષ્ણા રિવરના કિનારે. પૌરાણિક કથા અનુસાર તેને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તો બીજા દિવસે વહેલી સવારે હું નીકળી જાઉં છું શ્રી મલ્લિકાર્જુન સ્વામીના દર્શન કરવા. અને સામે દેખાય એ છે શ્રી મલ્લિકાર્જુન સ્વામીનું મંદિર. તો આપણે શ્રી મલ્લિકાર્જુન સ્વામીના દર્શન કરીને આવી ગયા છીએ બારે, ને અહીંથી દર્શન માટેની લાઈન લાગે છે. ને આ બાજુ છે જૂતા સ્ટેન્ડ, અને સામે છે ક્લોક રૂમ, કે જ્યાં તમે તમારો લગેજ અને આપણો મોબાઈલ ત્યાં જમા કરાયો હતો. તો આ ભારતની એકમાત્ર એવી જગ્યા છે કે જ્યાં જ્યોતિર્લિંગ અને શક્તિપીઠ બંને એક પરિસરમાં આવેલા છે, એટલે કે શ્રી મલ્લિકાર્જુન સ્વામી જ્યોતિર્લિંગ અને બ્રહ્મા દેવી ટેમ્પલ, એટલે કે જેની ગણતરી 51 શક્તિપીઠમાં થાય છે. તો ફાઇનલી મહાદેવની કૃપાથી આજે શ્રી મલ્લિકાર્જુન સ્વામીના દર્શનની સાથે સાથે જ આપણી 4 ધામ અને 12 જ્યોતિર્લિંગ યાત્રા પૂર્ણ કરી